વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 ની અંદર આપણને એવું કીધું છે કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી ગોતવાની છે. તો ચાલો વિડિયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડિયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય મને કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણને એવું કીધું પ્રથમ 5 પૂર્ણ સંખ્યાની સરાસરી, એટલે આપણે પ્રથમ 5 પૂર્ણ સંખ્યા જો આમ લખી નાખે ને 1 2 3 4 અને 5, તો આપણો જવાબ ખોટો પડશે. તમને એમ થતું આ 5 સંખ્યાઓ તો છે અને પેલી જ 5 છે, પણ આપણને નામ આપ્યું છે અહીંયા પૂર્ણ સંખ્યાઓ. આપણને જો એવો પ્રશ્ન પૂછ્યો હોત ને કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ, તો આ સાચું પડે. પૂર્ણ સંખ્યા શરૂઆત ક્યાંથી થાય? 0 થી. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યા એટલે કોણ કોણ થશે? તો કે 0 1 2 3 4 ને 5. તો આપણે અહીં લખી શકીએ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ બરાબર 0 1 2 3 અને 4. પૂર્ણ આપ્યું છે એટલે પ્રાકૃતિક આપ્યો તો 1 2 3 4 5 થાય. હવે આપણે લખીએ સરાસરી. સરાસરી સરાસરી એટલે શું? તો કે સિમ્પલ છે, આપણને જે પણ આપી છે ને એ સંખ્યાનો સરવાળો. તો આપણે લખીએ કુલ સંખ્યાનો સરવાળો. કુલ સંખ્યાનો સરવાળો અને એને છેદમાં શું? તો કે ટોટલ સંખ્યા કેટલી? તો કે 1 2 3 4 ને 5. તો અહીં આપણે લખીએ કુલ સંખ્યા. હવે આપણી સંખ્યાઓ શું છે એનો સરવાળો કરી નાખીએ. તો આપણે લખીએ 0 1 2 3 4. અને આપણી કુલ સંખ્યા કેટલી હતી? તો કે 1 2 3 4 ને 5. તો અહીં આપણે લખી નાખીએ 5. સરવાળો શું થશે? 0 1 એટલે કે 1, 1 2 એટલે કે 3, 3 3 એટલે કે 6, 6 4 એટલે કે 10. તો 10 એને ભાગ્યા 5. છેદ ઉડાડી દઈએ. 5 દુ ને 10, 5 દુ 10. 5 અને 5 આપણા કેન્સલ થઈ જાય. તો આપણી પાસે શું વધ્યું? ઉપર વધ્યા 2. તો આપણી સરાસરી આવશે 2. વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ત્રીજા પછી ચોથો દાખલો થોડી જ વારમાં ફોટોની લિંક સ્વરૂપે તમને ડિસ્પ્લે ઉપર જ આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.